માતા ખૂબ જ ખુશ હતી કે તેના દીકરાના લગ્ન ખુશીથી પૂર્ણ થયા અને ઘરે નવી વહુનું આગમન થયું. તે પોતાની વહુને આશીર્વાદ આપવા આવેલા બધા લોકોની સામે આનંદથી આ કહેતી, મારા માટે પુત્રવધુ અને પુત્રી વચ્ચે કોઈ ફરક નથી. મારી પુત્રવધુ મારી પુત્રી જેવી છે. પુત્રવધુ પણ ખૂબ જ લાગણીથી આ સાંભળતી અને વારંવાર ભગવાનનો આભાર માનતી અને પોતાને ભાગ્યશાળી માનતી. મા અને વહુ વચ્ચેનો સંબંધ ખૂબ પ્રેમાળ લાગતો હતો. ઘર સ્નેહથી ભરી ગયેલું હતું અને બધા આનંદમાં હતા. પણ થોડા દિવસો પછી માતાએ ઘરકામ માટે ઘણા વર્ષોથી નોકરી પર રાખેલા 2 નોકરોને કાઢી મૂક્યા અને દલીલ કરી, હવે પુત્રવધુ ઘરે આવી છે, તમારી કોઈ જરૂર નથી. પુત્રવધુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સમજી ગઈ કે ઘરનો હિસ્સો બનતા કામનો ભાર તેના પર આવવાની સંભાવના હતી. એક દિવસ માતાએ પુત્રવધુને આપેલા બધા ઘરેણાં પાછા લઈ લીધા અને કહ્યું, તું હવે દુલ્હન નથી પણ પુત્રવધુ છે અને સાદગી પુત્રવધુને શોભે છે. પુત્રવધુ ફરી એકવાર આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે માતા પહેલાં જે પ્રેમથી વહુને પોતાની દીકરી ગમતી હતી એ વાત હવે નમ્ર વાણીમાં પણ દેખાતી નહોતી. અને એક દિવસ ખૂબ તાવ હોવા છતાં ઘરના બધા કામ કર્યા પછી પુત્રવધુ ખૂબ થાકેલી હાલતમાં પથારી પર સૂતી હતી. એ સમયે માતાએ આવીને કહ્યું, ઉઠો, મીનાક્ષી આવી ગઈ છે, તેને ગરમા ગરમ રોટલી લાવો. આજે પહેલીવાર પુત્રવધુએ નમ્રતાથી ના પાડી અને કહ્યું, માં, આજે તમારી દીકરીની તબિયત સારી નથી, મેં ઘણું બધું ભોજન બનાવ્યું છે, મીનાક્ષી દીદી પણ આરામથી ખાશે. પણ માતા ગરમ રોટલી ખાવાની વાત પર અડગ રહી. છેવટે પુત્રવધુએ શાંત સ્વરે કહ્યું, માં, મને તાવ આવી રહ્યો છે, મને ચક્કર આવી રહ્યા છે. મીનાક્ષી દીદી મહેમાન નથી, આ તેમનું પોતાનું ઘર છે. પુત્રવધુના શબ્દો સાંભળીને માતા ગુસ્સામાં ફાટી નીકળી. શું તમને એ જોઈને શરમ નહીં આવે કે તે કામ કરે છે અને તમે આરામ કરો છો? છેવટે એ દીકરી છે અને તું પુત્રવધુ છે. તારા અને તેનામાં ઘણો ફરક છે. આ વખતે પુત્રવધુને આશ્ચર્ય થયું નહીં, કારણ કે તે સમજી ગઈ હતી કે તેની માતા હવે મા બનવાથી આગળ વધીને સાસુ બની ગઈ છે. પરંતુ આ વખતે મીનાક્ષીએ હિંમત કરી. મીનાક્ષી માથા પર દુપટ્ટો સરકાવીને બોલી, માં, તમે મને હંમેશા શીખવ્યું છે કે બીજાનું દુઃખ જોવું એ આપનું ફરજ છે. ભલે હું તમારું લાડકું બાળક હોઉં, પણ ભાભી પણ આ ઘરની દીકરી જેવી જ છે. જ્યારે ભાભી તાવમાં હોવા છતાં ઘરના કામ કરે છે ત્યારે હું કેવી રીતે આરામથી ખાઈ શકું? મીનાક્ષીના શબ્દો સાંભળીને માતાના ચહેરા પર શરમનો લાજવતી રંગ છવાઈ ગયો. તેને ધીમેથી પુત્રવધુના માથા પર હાથ ફેરવીને બોલી, બેટા, મને માફ કર, હું કદાચ મારી જ લાગણીઓમાં તફાવત બનાવી બેઠી. આજથી માતાએ બંનેને સમાન પ્રેમ આપવાનું નક્કી કર્યું. મીનાક્ષી અને પુત્રવધુએ એકબીજાને જોઈને હળવી સ્મિત કરી અને ઘરમાં ફરીથી પ્રેમ અને સમાનતા ફેલાઈ. શીખ: પ્રેમ અને લાગણીઓ માટે સ્નેહ અને સમાનતા જરૂરી છે. વહુ પણ ઘરની દીકરી જેટલી જ પ્રેમ અને આદર પાત્ર છે. માતા અને વહુના સંબંધમાં સંવાદ અને સમજણ મહત્વની છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.